હે વોટ્સઅપ ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું આજના ફરી એક નવા એડિટિંગ વિડીયોની અંદર. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો, તમે હજુ સુધી મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપ ના જોઈન કરી હોય તો મિત્રો જરૂરથી જોઈન કરી લેજો. તમારે મટીરિયલ ફ્રીમાં ડાઉનલોડ કરવા માટે મિત્રો ટેલિગ્રામ તો જોઈન કરવું પડશે. તો હા મિત્રો, ખાસ તમને જણાવવાનું કે આપણે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે આપણે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે અને તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે મિત્રો ખાસ પાસવર્ડની જરૂર પડશે. તો મિત્રો, ખાસ કરીને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો, આપણે વધારે સમય ના બગાડતા એડિટિંગ તરફ વધીએ. અને હા મિત્રો, તમે જે આગળ જે પ્રકારનો ડેમો વિડીયો જોયો એ જ પ્રકારનું આપણે સ્ટેટસ બનાવતા શીખવાડવાના છીએ. તો મિત્રો, ખાસ કરીને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો, આપણે આ એલિમેન્ટ મોશન ઓપન કરી લઈએ. ત્યારબાદ તમારે અહીંયા પ્રોજેક્ટમાં આવી જવાનું રહેશે. અને મિત્રો, તમે મારો પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે કે પાસવર્ડ નાખવા પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે તમારે કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે. ત્યારબાદ મિત્રો, તમારે અહીંયા વધારે મહેનત કરવાની રહેશે નહીં. તમારે સૌપ્રથમ ગ્રુપ એક ઓપન કરી લેવાનું રહેશે મિત્રો. ત્યારબાદ પ્લસની નિશાની પર ક્લિક કરી આપણે ગેલેરી ઓપન કરી લેવાની રહેશે. ત્યારબાદ આપણે ફોટોની ફાઇલમાં જવાનું રહેશે. ત્યારબાદ આપણે એક ફોટો સિલેક્ટ કરી લેશું. ફોટો સિલેક્ટ કર્યા બાદ આપણે એને પ્લસની નિશાની પર ક્લિક કરી એડ કરી લેશું અને 3 ડોટ ઉપર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લેશું. ત્યારબાદ ફોટોને આપણે આ રીતે એન્ડ સુધી લઈ લેશું અને આ રીતે નીચે સેટ કરી નાખશું. તો મિત્રો, અહીંયા આપણે ફોટો તો સેટ થઈ ગયો છે. હવે મિત્રો, આપણે એક ટેક્સ લખવાનો છે, તો આપણે ટેક્સ લખી નાખીશું. તો અહીંયા આપણે ટેક્સ રેડી છે લખાઈને. હવે આપણે ઇમોજી લેવાનું રહેશે. તો આપણે ફરી પ્લસની નિશાની પર ક્લિક કરી આપણે ગેલેરી ઓપન કરી લઈશું મિત્રો. ત્યારબાદ આપણે પીએનજીના ફાઇલમાં જશું. તો આપણે ઇમોજી લઈ લીધી છે. તો આપણે ઇમોજીને હવે સાઇઝ થોડી નાની કરી લઈશું. ત્યારબાદ એને આપણે સેટ કરી લઈશું. તો અહીંયા આપણી ઇમોજી પણ સેટ થઈ ગઈ છે અને આપણે એને પણ એન્ડ સુધી લઈ લઈશું અને આ રીતે નીચે સેટ કરી લઈશું. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણી ઇમોજી પણ સેટ થઈ ગઈ છે. હવે મિત્રો, આપણે એક વિડીયોની ક્લિપ લેવાની છે જે આપણે ફરી ગેલેરી ઓપન કરવી પડશે. તો આપણે પ્લસની નિશાની ઉપર ક્લિક કરી ગેલેરી ઓપન કરી લઈશું. ત્યારબાદ આપણે ડાઉનલોડમાં જશું મિત્રો. તો અહીંયા આપણે ક્લિપ સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ એને પ્લસની નિશાની પર ક્લિક કરી એડ કરી લેશું અને એને કંઈક આ રીતે નીચે લઈ લેશું. ને નીચે લીધા બાદ આપણે ફૂલ સ્ક્રીન કરી લેશું. ફૂલ સ્ક્રીન કર્યા બાદ આપણે બેન્ડિંગ ઓપ્શનમાં જઈને એને લાઇટ કરી નાખશું. તો અહીંયા આપણે ક્લિપ સેટ થઈ ગઈ છે. આપણે જોઈ શકો છો કે ક્લિપ કઈ સુધી પહોંચી છે. તો આ ક્લિપને થોડી આપણે કોપી કરીને કટ કરવાનું રહેશે. તો તમે અહીંયા જોઈ શકો છો આપણે ક્લિપનો શેપ થોડો માપ કટ કરીને અહીંયા આપણે સેટ કરવાનું રહેશે. તો મિત્રો, ફાઇનલી અહીંયા આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. તો મિત્રો, તમે જોઈ લો વિડીયો. તો મિત્રો, અહીંયા આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. મિત્રો, કોમેન્ટમાં કહેતા જજો હવે પછી આગળ કયા ટોપિક પર વિડીયો લાવીએ આપણે.
તો મિત્રો ચાલો હવે આપણે વિડીયો એક્સપોર્ટ કરી લઈએ અને મિત્રો મળશું હવે ફરી આગળના નવા વિડીયોમાં. મિત્રો થોડો સપોર્ટ કરતા રહેજો અને મિત્રો હજુ સુધી તમે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપ જોઈન ના કરી હોય તો મિત્રો જરૂરથી જોઈન કરી લેજો.